આજે એક માં પોતાના દિલના ટુકડાને સ્કૂલના દરવાજે મૂકવા આવી છે. એની આંખોમાં પ્રેમ છે અને દિલમાં એક જ આશા કે મારું બાળક કંઈક મોટું બને. શું થયું બેટા? ઉજ્જવળ ભવિષ્ય તો તારા હાથમાં જ છે, પણ આ સ્કૂલમાં ભણીશ તો તું આદર્શ વ્યક્તિ બનીશ અને બીજાના જીવનમાં અજવાળું કરીશ. એક તરફ બાળપણ ડર અને મૂંઝવણ સાથે શાળાના પગથિયા ચડી રહ્યું હતું અને બીજી તરફ તેનું જ ભવિષ્ય ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે શાળાની વિદાય લઈ રહ્યું હતું. ડરશો નહીં બેટા, આ સ્કૂલ હવે તમારું બીજું ઘર છે. એક મીઠું સ્મિત અને એક પ્રેમાળ આલિંગન અને બાળકના દિલમાં અતૂટ વિશ્વાસ જન્મે છે. આ શાળામાં ભણતર ભારરૂપ નથી પણ આનંદદાયક છે, કારણ કે અહીંયા અઘરા વિષયો પણ પાત્રો દ્વારા સહેલાઈથી સમજાવવામાં આવે છે. અહીંયા વર્ગખંડમાં માત્ર ચોક અને બોર્ડ જ નહીં પણ વિદ્યાર્થીઓને સ્માર્ટ ટેકનોલોજીથી ભણાવવામાં આવે છે, જેનાથી માત્ર જ્ઞાન જ નહીં પણ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ પણ વધે છે. અહીં VR શો દ્વારા બાળકોને નવી દુનિયાનો અનુભવ થાય છે. જ્ઞાન હવે માત્ર વાંચવાનું જ નથી પરંતુ અનુભવવાનું છે. અહીંયા જંક ફૂડ રૂપી ચટાકાને દૂર કરીને જ્યારે શિક્ષક પોતાના ટિફિનમાંથી હેલ્ધી ફૂડનો કોળિયો આપે છે ત્યારે સાક્ષાત માતૃત્વનો અહેસાસ થાય છે. અહીં મિત્રો ફક્ત સાથે રમતા જ નથી પણ સાથે શીખે છે અને સાથે આગળ વધે છે. પીટીની ચાલ અને ડાન્સની તાલ દરેક પ્રવૃત્તિ બાળકને મજબૂત અને નિર્ભય બનાવે છે. મિત્રતા બાળકના ચહેરા પર ખુશી લાવે છે અને જીવનમાં યાદગાર ક્ષણો બનાવે છે. અહીંયા સેલ્ફ ડિફેન્સની પણ તાલીમ આપવામાં આવે છે. કરાટે અને માર્શલ આર્ટ્સ દ્વારા અમને સ્વ બચાવના પાઠ શીખવવામાં આવે છે. પ્રકૃતિના ખોળે બેસીને અમે ચિત્રકલા દ્વારા કુદરતને નજીકથી જોતા અને માણતા શીખીએ છીએ. જ્યારે બાળકને એક શિક્ષકમાંથી પણ માતા જેવો જ પ્રેમ મળે છે ત્યારે બાળકના દિલમાંથી ડર દૂર થઈ જાય છે અને તે આત્મવિશ્વાસથી ભરપૂર બની જાય છે. જ્ઞાન, સંસ્કાર અને આધુનિક ભણતરના સમન્વય સાથે માતૃત્વનો અહેસાસ એટલે મધર કેર સ્કૂલ.